આપ સૌ ભાવિક ભક્તોને મોક્ષદા એકાદશીના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રી સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 79માં શ્લોકમાં આજ્ઞા કરી છે, એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમ આદરાત. અમારા સૌ આશ્રિત જનોએ એકાદશીનું વ્રત પરમ આદર થકી કરવું. બ્રહ્માંડ પુરાણની અંદર આ એકાદશી વિશે બહુ અદ્ભુત ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ અને યુધિષ્ઠિરનો સંવાદ જોવા મળે છે. યુધિષ્ઠિર મહારાજ ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, માક્ષર સુધી એકાદશી એટલે કઈ એકાદશી, એની શું કથા છે અને એનું વ્રતનું પાલન કરવાથી શું ફળ આપણને પ્રાપ્ત થાય છે? ત્યારે ભગવાન કૃષ્ણ નારાયણ જવાબ આપે છે, હે યુધિષ્ઠિર, માક્ષર સુધી એકાદશી એટલે કે મોક્ષદા એકાદશી. આ એકાદશીના દિવસે કોઈ પણ જીવાત્મા પુષ્પ ચંદન આદિક વડે જો ભગવાન વિષ્ણુ નારાયણની પૂજા કરે તો એ જીવાત્મા પરમ પદને પ્રાપ્ત કરે છે, અર્થાત ભગવત ધામને પ્રાપ્ત કરે છે. આ એકાદશીની કથા આપણે જોવા જઈએ તો ગોકુલ નામના શહેરમાં એક વૈખાનસ નામનો રાજા હતો. આ રાજાને એકવાર રાત્રે સ્વપ્નમાં એના પિતાશ્રી દેખાયા અને એના પિતાશ્રી નરકમાં ખૂબ પીડાને પ્રાપ્ત કરી રહ્યા હતા. આ દ્રશ્ય જોતાની સાથે જ રાજા અતિશય ચિંતાતુર થયો અને ચિંતાને કારણે રાજાને રાજ્યમાં ક્યાંય મન લાગે નહીં, કોઈ પણ પ્રકારે ચેન આવે નહીં. એટલે શહેરના બધા જ વિદ્વાન બ્રાહ્મણોને ભેગા કર્યા અને બધા એને વાત કરી કે આવી રીતના મને સ્વપ્ન આવ્યું. ત્યારે બધા વિદ્વાન બ્રાહ્મણોએ સલાહ આપી કે આપણે બધા ભેગા થઈ અને સમીપે પર્વત મુનિનો આશ્રમ છે, ત્યાં પર્વત મુનિના આશ્રમે જઈને તેમની સાથે વાત કરીએ. તેઓ ત્રિકાળદર્શી છે, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળનું જ્ઞાન એમને સદાય રહે છે. માટે આપણે જો એમની પાસે જઈને વાત કરીએ તો આપણને કાંઈક ને કાંઈક રસ્તો બતાડશે. આમ નિર્ધાર કરી બધા જ સર્વે વિદ્વાન બ્રાહ્મણો અને રાજા બધા ભેગા મળી અને પર્વત મુનિ પાસે આવ્યા. આવીને બધી વાતચીત કરી. ત્યારે પર્વત મુનિ પોતે ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠા. પર્વત મુનિ ધ્યાનમાં બેસીને રાજા પ્રત્યે કહેવા લાગ્યા કે હે રાજન, તમારા પિતાશ્રીએ અનેક પાપો કરેલા છે. તમારા પિતાશ્રીને 2 પત્નીઓ હતી. એક પત્નીને તેઓ પ્રેમ કરતા અને બીજી પત્નીને તેઓ પ્રેમ ન કરતા. જે બીજી પત્નીને પ્રેમ નતા કરતા એ પત્નીની કાંઈક ઈચ્છા હતી અને ઈચ્છા પૂર્ણ ન થઈ, તેના કારણે તમારા પિતાશ્રી અત્યારે નરકમાં સજા ભોગવી રહ્યા છે. રાજાએ પ્રશ્ન કર્યો, ગુરુદેવ, મને શું વ્રત કરું, શું તપ કરું, શું સાધના કરું તો મારા પિતાશ્રીને એમાંથી મુક્તિ મળે? અને ત્યારે પર્વત મુનિ એમ બોલ્યા છે, તમારે બીજું કાંઈ વધારે કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર ટૂંક સમયની અંદર માક્ષર સુધી એકાદશી આવી રહી છે. એ એકાદશીનું તમે ભાવથી એનું વ્રત કરો, પાલન કરો અને એનું જે કાંઈ ફળ તમને પ્રાપ્ત થાય એ ફળ તમારા પિતાશ્રીને તમે અર્પણ કરો. આટલું કરશો ત્યાં તમારા પિતાશ્રી નરકમાંથી મુક્ત થઈ અને ભગવત ધામને પ્રાપ્ત કરશે. પર્વત મુનિના કહેવા અનુસાર રાજાએ વ્રત કર્યું. રાજાએ જે કાંઈ એને ફળ પ્રાપ્ત થયું એના પિતાશ્રીને અર્પણ કર્યું અને જેવું ફળ અર્પણ કર્યું, અર્પણ કરતાની સાથે જ દેવતાઓની સાથે મળી અને એમના પિતાશ્રી ભગવત ધામને પ્રાપ્ત થયા છે. તો વાલા ભક્તજનો, ભગવાન શ્રી સ્વામિનારાયણે આપણને સૌને જે આજ્ઞા કરી છે એ આજ્ઞાનું આપણે સૌ અનુસંધાન રાખી એકાદશીનો મહિમા જાણી તેમજ આ મોક્ષદા એકાદશીનો મહિમા જાણી આપણે સૌ એનું અવશ્ય પાલન કરીએ. આવો આપ સૌ ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.